દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે। જી હા મિત્રો, ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે। ગ્લોબલ માર્કેટમાં યુરિયાની કિંમત પ્રતિ બોરી 4000 રૂપિયાને પાર કરી ગઈ છે, પરંતુ સરકાર 45 કિલોગ્રામની બોરી માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે। ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ભારે ગરમી, લોકો મુશ્કેલીમાં। જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયું છે। અમરેલી 43.3 સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે રાજકોટમાં પારો 43.1 સેલ્સિયસ અને અમદાવાદમાં 42.1 સેલ્સિયસ રહ્યો છે। રાત્રિના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થતાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાની અને અન્યત્ર હીટવેવની આગાહી કરી છે। નાગરિકોને બપોરે બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। ત્યાર પછી આગળ જાણીએ તો યુદ્ધમાં 10 ભારતીયોના મોત। જી હા મિત્રો, ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધમાં 10 ભારતીય યુવાનોના મોત મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો જવાબ રજૂ કર્યો છે। સરકારે જણાવ્યું કે આ નાગરિકો કોઈના દબાણમાં નહીં, પરંતુ પોતાની મરજીથી કોન્ટ્રાક્ટ સાઇન કરીને રશિયન સેનામાં જોડાયા હતા। હાલ 26 પરિવારોએ સ્વજનોની વાપસી માટે અરજી કરી છે। વિદેશ મંત્રાલયો મૃતદેહો પરત લાવવા પ્રયત્નશીલ છે, પરંતુ પરિવારો સહયોગ આપતા ન હોવાનો સરકારે કોર્ટમાં દાવો કર્યો છે। ત્યારબાદ આગળ જાણીએ તો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। ખાસ કરીને મિત્રો, રાજ્યમાં મતદાન માહોલ વચ્ચે પીએમ મોદી દિલ્હીથી બેલેટ પેપરથી મતદાન કર્યું છે। વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતા હોય છે, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી। વધુમાં વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે। સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું છે। વોર્ડ નંબર 21માં બૂથ નંબર 75માં તેમણે મતદાન કર્યું છે। સાથે જ તેમણે મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી હતી। આજે રાજ્યમાં 25,000 વધુના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મતદાન કરતી વખતે એક વ્યક્તિનું મોત। ખાસ કરીને મિત્રો જાણી લેજો, કારણ કે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે। બૂથ નંબર 1 પર ફરજ બજાવતા અમિત સોલંકી અચાનક બેભાન થઈ ગયા હતા। તેમને તાત્કાલિક તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું અનુમાન છે। તેમના અવસાનથી પરિવાર અને ગામમાં
શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારબાદ આગળ જાણીએ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે લડાઈ. ખાસ કરીને મિત્રો અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હતી. વીવી તોમર સ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં ભાજપ કાર્યકર સુરેશ યાદવ ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પર હુમલાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ મામલે ગંભીર નોંધ લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ચારધામ યાત્રા લઈને મોટા સમાચાર. જી હા મિત્રો, ખાસ કરીને કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો છે. માત્ર 4 દિવસમાં 1,24,782 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે, જ્યારે બદ્રીનાથમાં 37,884 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ભૈરવનાથના કપાટ ખુલતા હવે સાંજની આરતી પણ શરૂ થઈ છે. પ્રશાસને ભીડને નિયંત્રિત કરવા ટોકન વ્યવસ્થા લાગુ કરી છે. શ્રદ્ધાળુઓને ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે સિગ્નલ ઉપર રોબોટ. જી હા મિત્રો, ખાસ કરીને તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે 4 રસ્તાએ કોઈ વાહન ન હોય, તેમ છતાં તમારે રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે છે, અથવા જે બાજુ સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહન ન હોય તો પણ જ્યાં સુધી કાઉન્ટડાઉન પૂરા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. પરંતુ મિત્રો, આવું સામાન્ય દિવસોમાં થાય તો ઠીક છે, પરંતુ ધોમધકતા તાપમાં 1 સેકન્ડ પણ ઊભું રહેવું મુશ્કેલ પડી જાય છે. જો કે હવે આ વાત ભૂતકાળ બનવા જઈ રહી છે, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને શહેરના સિગ્નલને AI બેઝ બનાવી રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે અને તે આપોઆપ ખુલી જશે. ત્યારબાદ આગળ જોઈએ તો હેલ્મેટ પહેર્યું હોય તોય દંડ. ખાસ કરીને રસ્તામાં ઘણીવાર એવું જોવા મળે છે કે બાઇક ચલાવનાર વ્યક્તિ તો યોગ્ય હેલ્મેટ પહેરે છે, પરંતુ પાછળ બેઠેલો વ્યક્તિ ફક્ત દંડથી બચવા માટે નાનું અથવા અધૂરું હેલ્મેટ પહેરી લે છે. આ પ્રકારના હેલ્મેટને લોકો સામાન્ય રીતે કેપ હેલ્મેટ કહે છે, કારણ કે તે માથા પર ટોપી જેવી રીતે જ બેસે છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટ્રાફિક નિયમો મુજબ માત્ર તે જ હેલ્મેટ માન્ય ગણાય છે જે સુરક્ષા ધોરણો મુજબ બનાવવામાં આવ્યું હોય અને જેમાં ISIનો માર્ક હોય. ત્યારબાદ આગળ જાણીએ તો LPG ગેસમાં હવે આ નહીં ચાલે. ખાસ કરીને મિત્રો, LPGની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરોના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે, એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે. આ મર્યાદાથી વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે છે. વધુમાં તેના કારણે હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે. ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં દંડની ગંભીરતા વધુ વધી શકે છે.
ત્યાર પછી આગળ જાણીએ તો ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો. જી હા મિત્રો, ગુજરાત એટીએસે સિદ્ધપુરના ઇરફાન અને મુંબઈના મુર્શિદને ઝડપી લઈને મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓ ગજવાએ હિન્દ સ્થાપવા 12-13 વોટ્સએપ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી વિચારો ફેલાવતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ દેશના ટોચના નેતાઓ અને આરએસએસના કાર્યકરો પર હુમલાનું આયોજન કરી રહ્યા હતા. પાકિસ્તાની અને આઈએસઆઈએસ સંગઠનોનું સાહિત્ય વાયરલ કરી યુવાનોને ગુમરાહ કરતા હતા. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, MCX પર ચાંદીના ભાવમાં કિલો દીઠ આશરે 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે ચાંદી તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીથી આશરે 1.97 લાખ સસ્તી થઈ ગઈ છે. સોનું પણ તેની ઐતિહાસિક ઊંચી સપાટીથી આશરે રૂપિયા 51,000 સસ્તું થઈ ગયું છે. IBJA પર 24 કેરેટ સોનાનો ભાવ 1,057 રૂપિયા ઘટીને 1,51,059. 22 કેરેટ સોનું રૂપિયા 1,50,454 અને 18 કેરેટ સોનું રૂપિયા 1,13,294 પર ટ્રેડ થયું હતું. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા ભેટ. જી હા મિત્રો, ખેડૂતો માટે મોટી ખુશખબર છે. હવે KCC યોજના હેઠળ રૂપિયા 3 લાખને બદલે મળશે 5 લાખ રૂપિયાની સસ્તી લોન. જી હા મિત્રો, ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુલભતામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે. ત્યાર પછી આગળ જાણીએ તો ગુજરાતીઓના સપના સાકાર. જી હા મિત્રો, ખાસ કરીને ખોરાક, કપડાં અને મકાન. આપણે બધા આ 3 વસ્તુઓ માટે જ મહેનત કરીએ છીએ. જો કે આ પછી આપણે જરૂરિયાતો અને સગવડ માટે વધુને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ. એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈએ છીએ, પરંતુ પોતાની છત એટલે કે પોતાનું ઘર રાખવાનું સપનું પૂરું કરવું સહેલું નથી. મોંઘવારીના આ યુગમાં આપણે સૌ આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન સાકાર કરવા માગીએ છીએ. આ માટે લોકો હોમ લોન પણ અપનાવે છે, જ્યારે સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જાણીએ તો મોદી સરકાર આપશે 10,000માં ફોન. જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો જેવી કંપનીના ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયાના સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે. ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આનો લાભ પણ મળે છે.